તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય પર ખતરાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. ત્યારે ગુજરાત રાજ્ય પર હવે આવનારી 48 કલાક ભારે ખતરો તોળાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં હવે આવનારી કલાકો ભારે બનવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના વિશે આજના વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે. કારણ કે ગુજરાતના દરિયાકાંઠે જે છે તે અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે અને અહીંયા અમે તમને દેખાડી પણ દઈએ. મિત્રો, તમે લાઈવ જોઈ શકો કે અરબ સાગરનો દરિયો છે અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે લાઈવ તમે જોશો. મિત્રો, અહીંયા તમે ચેક કરી શકશો કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો હતો તે વધુ મજબૂત બન્યો અને અત્યારે હાલ અહીંયા તમે જોઈ લો તો આજે અરબ સાગરનો પટ્ટો છે. અરબ સાગરમાંથી જે છે તે મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન લગાતાર ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન 28 તારીખની અંદર મિત્રો જે છે તે ગુજરાતને ઘેરી લેશે અને 28 થી લઈને 3 તારીખ સુધી તેની અસરો જોવા મળી શકે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને આની અસર આખા સૌરાષ્ટ્રથી લઈને મિત્રો અહીંયાથી લઈને દક્ષિણીય ગુજરાતના પટ્ટા અને મધ્ય ગુજરાતમાં પડશે. થોડી ઘણી અસર મિત્રો અહીંયા મહારાષ્ટ્ર લાગુના પટ્ટાની અંદર પણ પડવાની શક્યતાઓ છે અને આ જે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરથી પણ જે એક પસાર થવાનું છે અને નીચે અરબ સાગરમાંથી જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતનું પસાર થવાનું છે, એ 2 થી 3 એક સાથે મિત્રો જે રસ્તાઓ બની રહ્યા છે, જે પાથ બની રહ્યા છે, તેની અસરને કારણે ગુજરાતમાં ખતરો બનશે. તારીખ સર મિત્રો તમને અહીંયા મારી માહિતી આપું તો મિત્રો તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચની અંદર જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરો જોવા મળવાની છે અને એના માટે તમામ ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. ખાસ તો તારીખ સરની માહિતી આપણે જાણવાના છીએ આજના આ વિડીયોની અંદર કે આ સિસ્ટમ ક્યાંથી કઈ રીતની પસાર થશે, હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે, સાથે જ એક ગામની નામ લઈને મિત્રો અપડેટ આપવામાં આવશે જેથી તમને ખ્યાલ આવે કે તમારા ગામની અંદર પણ આ સિસ્ટમ એક્ટિવેશનની અસરો થવાની છે કે નહીં. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક લિસ્ટ બનાવી કે ગુજરાતના હવામાનમાં જે કંઈ પણ પલટા થવાના છે તેના વિશે આજના લિસ્ટ બનાવી અને જાણીએ કે કયા કયા મુદ્દાઓ ચર્ચામાં લઈશું. સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવીશ એ રીતે મેં તમને સિસ્ટમ સમજાવી રીતની આખી સિસ્ટમ કે જે ગુજરાતને 28 ફેબ્રુઆરીથી લઈને 3 માર્ચ સુધી જે ગુજરાત ઉપર રહેવાની છે તેના વિશે માહિતી આપવાનો છું. તો જો મિત્રો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય 28 તારીખની અંદર તો ખાસ વિડીયો ફરજિયાત જોઈ લેજો. 27 તારીખે સાંજથી મિત્રો સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે અને હવે 28 1 તારીખ આ બંને ખતરો રહેશે. મિત્રો આ મહિનો 28 છે ફેબ્રુઆરીનો, એટલે કે છેલ્લો દિવસ 28 તારીખનો અને 1 તારીખ માર્ચ મહિનાની ભારે બનશે ગુજરાત રાજ્યની અંદર. ત્યારે મિત્રો બીજી તરફ મિત્રો હું તમને ખાસ અપડેટ આપવાનું છું કમોસમી માવઠાને લઈને. તો માવઠાની જે સિસ્ટમ બની રહી છે તેને કારણે માવઠા કયા કયા ગામમાં પડશે, એક ગામના નામ લઈને મિત્રો માહિતી આપવામાં આવશે કે જેનાથી તમને ખ્યાલ આવી જાય ગુજરાતના તમામ ગામડાઓ વિશે, તમામ વિસ્તારો વિશે. ત્યાર પછી ત્રીજા નંબરે આપણે જાણીશું તો હવામાન નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે આ સિસ્ટમને લઈને. તો નિષ્ણાંતોની માહિતી જાણીશું. ખાસ કરીને બધા નિષ્ણાંતોએ અલગ અલગ આગાહીઓ આપી દીધી છે. તેની વચ્ચે હવામાન ખાતાની પણ નવી આગાહી છે, તો એના ઉપર પણ એક નજર મારીશું. અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આપણે જાણવાના છીએ ઋતુ પરિવર્તન વિશે. તો મિત્રો તમે જાણો છો કે ઉનાળાની શરૂઆત હવે થવા લાગી છે અને જલ્દી જ હવે 40 ડિગ્રી તાપમાન ટચ થવાનું છે ગુજરાતમાં. તો 40 ડિગ્રીના તાપમાન માટે વળી પાછા તૈયાર થઈ જશો, કારણ કે જે નવી અપડેટ આવી રહી છે તેને આધારે ગુજરાત રાજ્યની અંદર 40 ડિગ્રી તાપમાન જે છે તે આવનારી 5 તારીખ સુધીમાં ગુજરાત ઉપર થઈ શકે તેવી પણ અપડેટ છે. તો આ બધી જ માહિતી એક પછી એક ક્રમશઃ આપણે જાણવાની છે આજના વિડીયોમાં. તો વિડીયો મિત્રો હવે પાક્કો શરૂ કરીએ એના પહેલાં તમને જણાવી કે ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો સૌથી પહેલાં તો એક કામ કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેનાથી જ્યારે પણ કોઈ કામની અને જરૂરી અપડેટ મૂકવામાં આવશે તમારા સુધી પહોંચી જાય. બીજા નંબરે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયો લાઇક નથી કર્યો, વિડીયો લાઇક કરી દેજો જેથી અમને પણ આવા વધારે વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તેના આધારે સમજીએ કે ગુજરાત હવે આવનારા દિવસોમાં શું મોટી નવાજોની થવાની છે. તો મિત્રો આ ભેજનો નકશો છે અને અહીંયા સીધું જોવા મળી રહ્યું છે કે ચોખ્ખો ભેજ જે છે તે મિત્રો ગુજરાતના દરિયાકાંઠેથી ગુજરાતમાં એન્ટ્રી લેવાનો છે, સૌરાષ્ટ્રમાં એન્ટ્રી લેવાનો છે અને એને કારણે મિત્રો સૌરાષ્ટ્રના નજીકના જેટલા પણ પંથકો છે, જેમાં ખાસ તો જુનાગઢ પંથક થઈ ગયું, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર અને જામનગર, આ બધા જ પંથકોને એની વધારે અસર થશે અને જો આ સિસ્ટમ વધારે ઊંડી ગુજરાત ઉપર ઉતરશે તો મોરબી, બોટાદથી લઈને મધ્ય ગુજરાત સુધી પણ તેની અસરો જોવા મળી શકે.
અહીંયા મિત્રો તમને ના સમજાતું હોય તો આ નકશાની અંદર તમે સરળતાથી સમજી શકો. કર્ટસી આપી દઈએ છીએ આપણે વેધરમેન ઉત્તમ તરફથી જે નકશો બહાર પાડવામાં આવ્યો છે તેના વિશે અહીંયા અપડેટ લઈએ તો જોઈ લો મિત્રો, આ જે દરિયાકાંઠાની બોર્ડર છે ત્યાં મિત્રો આ તમે ચમકદારો જે ભાગ જોઈ રહ્યા છો તો આ જે મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ચમકનારો ભાગ બની રહ્યો છે એ છે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન કે જે અરબ સાગરમાંથી આગળ વધવાનું છે. તેને કારણે મહુવા, ભાવનગર, અમરેલી, જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, દ્વારકાથી લઈને પોરબંદર સહિતના વિસ્તારોને ઉત્તરીય ગુજરાતમાં પણ મિત્રો તેની થોડી ઘણી અસર શક્યતા છે. જોઈ લો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, કચ્છમાં પણ તેની થોડી ઘણી અસરો શક્યતા જોવા મળી રહેશે. ટૂંકમાં આ જે આખી સિસ્ટમ છે મિત્રો તમને દેખાડી દઈએ તો આ નકશામાં વધારે સમજી શકશો, તમે સરળતાથી મિત્રો સમજી શકશો. આ નકશામાં નજર મારીએ તો મિત્રો આ જે કાળું સર્કલ છે તે આપણું ગુજરાત છે. અહીંયા મિત્રો તમને વિસ્તારથી સમજાવે તો આ કાળું સર્કલ ગુજરાત છે અને બાકી મિત્રો તમને આ બાજુ ડાબી તરફ દેખાડીએ તો આ ડાબી તરફનો મિત્રો જે આ લખ્યું તે આખો અરબ સાગર છે. તો અરબ સાગરમાંથી જે છે તે મિત્રો આખી સિસ્ટમ જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન આ રીતની ગુજરાત તરફ આગળ વધશે. તેને કારણે ગુજરાત ઉપર સંભાવના બની રહેશે કે માવઠા સૌથી વધારે ખતરનાક બની શકે. અને મિત્રો એ તારીખ સરની માહિતી છે. અહીંયા કર્ટસી મિત્રો વાત કરીએ તો મિત્રો અત્રિયા શેટ્ટી નામના વેધર એક્સપર્ટ છે તેમના તરફથી જે બહાર પાડવામાં આવ્યો છે નકશો કર્ટસી અત્રિયા શેટ્ટી મુજબ વાત કરીએ તો અ ફ્રેશ સાયક્લોનિક સર્ક્યુલેશન ટુ ડેવલપ, એટલે કે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે બનવાનું છે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગની અંદર. ક્યારે બનશે તો મિત્રો મંગળવાર સુધીમાં આ સર્ક્યુલેશન જે છે તે બનીને એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો તેના વિશે તમને જાણીએ આપીએ તો મંગળવાર એટલે કે 2 થી 3 માર્ચ આસપાસ આ સર્ક્યુલેશન મજબૂત બની જશે. તેને કારણે કોંકણના વિસ્તારો છે જે મિત્રો અને સાથે મુંબઈ લાગુના જેટલા પણ ભાગો છે અને સૌરાષ્ટ્રના ભાગો છે તેને અસર કરશે. એની કારણે મિત્રો સિગ્નિફિકન્ટ ડ્રોપિંગ એટલે કે છૂટા છવાયા છાંટછૂટ જોવા મળી શકે, તાપમાનમાં ઘટાડો થઈ શકે અને બુધવાર આસપાસ આવનારો જે બુધવાર રહેવાનો છે કે જે 3 થી 4 માર્ચ આસપાસ આવશે ત્યારે મિત્રો આસપાસ જે છે તે માવઠા પણ વધારે મજબૂત બની શકે. આ જે મિત્રો મોડલ દેખાઈ રહ્યું છે તેને આધારે મિત્રો આ થઈ ગઈ માહિતી વરસાદ અને માવઠાને લઈને. તેને આધારે મિત્રો હું તમને બીજી પણ કેટલીક અપડેટ આપું તો 28 તારીખની આસપાસ જે મજબૂત વાદળો બનતા જોવા મળી રહ્યા છે તો આ જ વાદળો ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આવનારી કલાકોમાં ભારે અસરો પહોંચાડી શકે. તો કયા ભાગોમાં વાદળો છે તેને આધારે સમજીએ કે ગુજરાતમાં માવઠા આવી શકે. તો મિત્રો જોઈ લો 28 તારીખ આસપાસ ગુજરાતમાં પ્રચંડ માવઠાના એંધાણ બનશે આવનારા દિવસોમાં, કારણ કે સૌરાષ્ટ્રમાં જ સૌથી વધારે વાદળો દેખાઈ રહ્યા છે. તમે અહીંયા લાઈવ જોઈ શકો. અહીંયા મિત્રો વિન્ડી કર્ટસી મુજબ મિત્રો વાત કરીએ તો વિન્ડી કર્ટસીના આધારે અહીંયા તમે જોઈ શકો અમરેલીથી લઈને જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર આ બધા વિસ્તારો પરથી મજબૂત વાદળો બની રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ સુરેન્દ્રનગર, અમદાવાદ અને કપડવંજ, આણંદ લાગુના ભાગોમાં મજબૂત વાદળો બની રહ્યા છે અને ઉત્તરીય ગુજરાતમાં પણ તમે જુઓ તો 28 તારીખની રાત સુધીમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં અને પંચમહાલમાં પણ મજબૂત વાદળો દેખાઈ રહ્યા છે. વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ ઉપર હમણાં તો કોઈ વાદળ દેખાતા નથી, જેથી કોઈ માવઠાની આગાહી નથી, પરંતુ 1 તારીખ પછી મિત્રો જે છે તે કોઈ પણ પ્રકારની સિસ્ટમ બની શકે તો ત્યારે આપણે એના વિશે વિસ્તારથી માહિતી આપીશું. મિત્રો આ વાત થઈ ગઈ માવઠાને લઈને અને જે નવી સિસ્ટમ બની રહી છે અરબ સાગરમાં તેને લઈને. ત્યાર પછી હવે થોડી ઘણી માહિતી મિત્રો લઈ લઈએ તો મલાલ પટેલ જેવા નિષ્ણાતોએ તો પહેલેથી આગાહી આપી છે માર્ચ મહિનામાં માવઠાની. તેની વચ્ચે અત્યારે ઋતુ પરિવર્તન વિશે માહિતી લઈએ તો મિત્રો જોઈ લો ઋતુ પરિવર્તનનો GFS વેધર મોડલ તરફથી નકશો બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશો શું જણાવે છે તેના વિશે વાત કરીએ. મિત્રો આ નકશો જે છે તે GFS દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશાની આધારે ગુજરાતમાં જે છે તે 5 તારીખ સુધી તાપમાન ક્યાં જશે તેનો નકશો છે. તો ગુજરાતના બધા જિલ્લાઓની અંદર 5 તારીખ સુધીમાં તાપમાન 34 ડિગ્રીને પાર કરી જશે, કારણ કે જોઈ લો આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતમાં ગુલાબી કલરનો ભાગ છે, જેથી ગુજરાતમાં 34 ડિગ્રી પાર તાપમાન થવાનું છે આવનારા 5 દિવસની અંદર. અત્યારથી 34-35 ડિગ્રી તાપમાન છે અને અત્યારથી મિત્રો તમને જણાવી તો 3, 4 અને 5 તારીખ આવશે આવતા મહિનાની, એટલે તરત જ જે છે તે મિત્રો તાપમાન 38-40 ડિગ્રી નજીક પણ જઈ શકે અમુક મોટા શહેરોની અંદર. ને બીજા નંબરે અત્યારે મિત્રો જોઈ લો તો આજે તાપમાન કેટલું જોવા મળ્યું ગુજરાતનું તેના વિશે ફટાફટ માહિતી લઈએ તો મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન આજે 34 ડિગ્રી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતનું સરેરાશ તાપમાન આજે 34 ડિગ્રી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં જ્યાં સુરત, નવસારી, વલસાડ, દમણ છે ત્યાં 31 ડિગ્રી તાપમાન. આખા સૌરાષ્ટ્રનું આજે સરેરાશ તાપમાન 31 ડિગ્રી અને કચ્છનું પણ આજે સરેરાશ તાપમાન 33 ડિગ્રી રહ્યું છે. એટલે આમ જોવા જઈએ તો મહત્તમ તાપમાન ગુજરાતમાં 30 ડિગ્રી પાર જઈ રહ્યું છે અને હવે આવનારી કલાકો એટલે કે આવનારી 98 કલાક આસપાસ એટલે કે 4 થી 5
3 દિવસ બાદ આ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચે તો પણ નવાઈની વાત નથી તેવી સૌથી મોટી આગાહી જાણવા મળી છે. મિત્રો આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાં એક મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ક્યાંક ગરમી તો ક્યાંક માવઠા અને ક્યાંક મિત્રો હજુ પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. તો હમણાં મિત્રો ગરમી જે છે તે થોડી ઓછી છે તો રાહત છે, કારણ કે જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે આંશિક રાહત લોકોને મળી છે. પરંતુ આંશિક રાહત 3 થી 4 તારીખ સુધી મિત્રો રહી શકે અને ત્યાર પછી વળી પાછા એક નવી ગરમીના રાઉન્ડ માટે તૈયાર થઈ જજો અને તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે કયા ગામથી આ વિડીયો જોયો અને તમારું નામ શું છે કોમેન્ટમાં ખાસ લખીને જણાવી દેજો. વળી પાછા મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.